આપ જોઈ રહ્યા છો કનેક્ટ ઇન્ડિયા ન્યૂઝ, આપણી સાથે હું છું અનસ દાવડ। ગોધરા પોલન બજાર ઉર્દુ કુમાર શાળામાં વિદ્યાર્થીઓમાં લોકશાહીના મૂલ્યોનું સિંચન થાય અને ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક મતદાન કેવી રીતે કરવામાં આવે છે તેવા આશય સાથે ક્લાસ મોનિટર ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો આપણો ભારત દેશ છે। જે રીતે આપણા દેશમાં ચૂંટણી થાય છે તે લોકશાહી ઢબે આજે પોલન બજાર ઉર્દુ કુમાર શાળામાં ક્લાસ મોનિટરની ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણીનો હેતુ શાળાના વિદ્યાર્થીઓને મતદાન કેવી રીતે કરવામાં આવે છે તેની સંપૂર્ણ જાણકારી ઇલેક્ટ્રોનિક માધ્યમથી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી। આ પ્રસંગે સમાજના અગ્રણીઓ, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે શાળાના આચાર્ય ઇકબાલ બોકડા, શાળાના શિક્ષકો સહિત વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। અમારી જવાબદારી શાંત અને નિષ્પક્ષ મતદાન। આવો લોકશાહીના મૂલ્યો શીખીએ। ઇલેક્ટ્રોનિક માધ્યમથી રાખવામાં આવ્યું છે જેથી બાળકો આધુનિક સાધનોથી પરિચિત થાય। મતદાન અમારો અધિકાર છે। વિદ્યાર્થીઓમાં લોકશાહીના મૂલ્યોનું સિંચન થાય તે માટે મતદાન રાખવામાં આવ્યું છે। અમારી જવાબદારી શાંત અને નિષ્પક્ષ મતદાન। 29મી જુલાઈ 2024ના રોજ અત્રેની પોલન બજાર ઉર્દુ કુમાર શાળામાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓનું મતદાન રાખવામાં આવ્યું। આનો આશય એ હતો કે વિદ્યાર્થીઓમાં લોકશાહીના મૂલ્યોનું સિંચન થાય, ઇલેક્ટ્રોનિક મતદાન પદ્ધતિ શું છે તેનાથી તેઓ વાકેફ થાય, મતદાન અધિકાર છે એનાથી તેઓ વાકેફ થાય અને સાથે સાથે જ ધોરણ 6 થી 8ના મોનિટર ચૂંટવા માટે આ મતદાન રાખવામાં આવ્યું। આ મતદાન નિમિત્તે અત્રેના અગ્રણી મૌલાના કાસિમ ખોડા સાહેબ, એવી જ રીતે બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ પણ આવ્યા અને એમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું। ઇદ્રીસભાઈ દરગાહી સાહેબ આવ્યા, મૌલાના હારૂન સિંધી સાહેબ આવ્યા અને તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું। સાથે સાથે અનસ દાવલા સાહેબ પણ અત્રે ઉપસ્થિત થયા, હાજી ફારૂક કેસરી સાહેબ પણ અત્રે ઉપસ્થિત થયા અને તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું। આ ચૂંટણીનો આશય એ છે કે વિદ્યાર્થીઓ લોકશાહી શું છે, લોકશાહીમાં અધિકાર શું છે, મતદાનની પ્રક્રિયા કઈ રીતે હોય છે એનાથી પ્રત્યક્ષ રીતે વાકેફ થાય। વિદ્યાર્થીઓમાં ખૂબ સારો ઉત્સાહ રહ્યો, સમાજના અગ્રણીઓનો ખૂબ સહકાર રહ્યો, તે બદલ તમામનો આભાર। ઇકબાલ બોકડા, આચાર્ય, પોલન બજાર ઉર્દુ કુમાર શાળા।